હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હેલિકોપ્ટર દ્વારા આગમન 32.75 કરોડના જંબુસર નગરપાલિકા વિસ્તાર માટે ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કર્યું। જંબુસરના નહાર ખાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેલિકોપ્ટર દ્વારા આગમન થયા હતા। મુખ્યમંત્રીના સ્વાગત માટે માજી મંત્રી છત્રસિંહ મોરી, ધારાસભ્ય દેવકિશોર સ્વામી, માજી ધારાસભ્ય કિરણ મકવાણા, એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ શ્રાવણ મહિનાના બીજા સોમવારે કાવીકંબોજ સ્થિત પ્રાચીન સ્તંભેશ્વર મહાદેવ મંદિર પધારી શિવલિંગના દર્શન કર્યા હતા તેમજ યજ્ઞમાં પૂજા અર્ચનામાં ભાગ લીધો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જંબુસર નગરપાલિકા વિસ્તાર માટે 32.75 કરોડ રૂપિયાના વિકાસ યોજનાઓની ભેટ જાહેર કરી હતી। સાથે જ 32.75 કરોડના ખર્ચે નિર્માણ થનારા ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરીને સ્થાનિક જનતાને મહત્વની સુવિધા આપવાનું વચન આપ્યું હતું। તાલુકાના નહાર ગામે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આવી પહોંચતા માજી મંત્રી છત્રસિંહ મોરી, ધારાસભ્ય ડીકે સ્વામી, માજી ધારાસભ્ય કિરણ મકવાણા, એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, શહેર પ્રમુખ મનન પટેલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિત હોદ્દેદારો, અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું અને ભારત માતા કી જયના નારા ગુંજતા જોવા મળ્યા હતા। હેલીપેડથી મુખ્યમંત્રી શ્રી કંબોઈ ખાતે રવાના થયા હતા, જ્યાં મહાદેવજીના દર્શન પૂજન કરીને ભક્તોને પ્રસાદી પીરસી ત્યાંથી પરત નહાર ગામે આવ્યા હતા। નહાર છત્રસિંહ મોરીના નિવાસસ્થાને પધારી સૌનું અભિવાદન ઝીલ્યું હતું અને ત્યારબાદ માજી મંત્રી છત્રસિંહ મોરી દ્વારા મોમેન્ટો અને શાલ ઓઢાડી મુખ્યમંત્રીશ્રીનું સન્માન કર્યા હતા। ત્યારબાદ પરિવાર સાથે મુલાકાત કરી હોદ્દેદાર ગ્રામજનો સાથે મુલાકાત કરી પરત જીઆઈડીસી મુલાકાત માટે રવાના થયા હતા। બાઇટ માજી મંત્રી છત્રસિંહ મોરી, બાઇટ કંબોઈ મહંત વિદ્યાનંદજી મહારાજ। રિપોર્ટર દિવાન નજીર, વેડજ। ગુજરાતમાં પ્રખ્યાત તીર્થ સ્તંભેશ્વર મહાદેવ શ્રાવણ માસના આજે ખૂબ મોટો ઉત્સવ અહીં ચાલે છે અને આ ઉત્સવ દરમિયાન ભારતભરમાંથી હજારો તીર્થયાત્રી અહીં આવતા હોય છે અને આજે યોગાનુયોગ ભગવાનના આશીર્વાદ લેવા માટે આજે અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી એમને પણ અહીં આવીને આજે દર્શન કર્યા અને દર્શન કર્યા પછી યજ્ઞશાળામાં એમને પણ હવન પણ કર્યું 5 મિનિટ અને પરમાત્મા એમને ખૂબ સુખી રાખે અને એમની જે એમના હસ્તે સારા કામો પરમાત્મા એમની પાસે કરાયા કરે એવા અમારા સ્તંભેશ્વર મહાદેવ વતી અમે આશીર્વાદ આપીએ છીએ।